વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેક્શન એની અંદર પ્રકરણ 8 એની ખાલી જગ્યાઓ જોઈએ. MCQ તો ભલે ખાલી જગ્યા કહો તો ભલે MCQ છે. cos 4 થીટા માઇનસ sin 4 થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો મિત્રો, cos 4 ઓછા sin 4 છે તો પૂર્ણાંકના તફાવતની રીત પ્રમાણે એને આવ્યો પડે. દાખલા તરીકે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b અને a માઇનસ b એ રીતે એને આવ્યો પડે. તો આમાં બંનેના વર્ગમૂળ કાઢી અને બે કૌંસ બનાવવા પડે, એક ઓછાનો અને એક વત્તાનો. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર, cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર. cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર ને cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આપણે ત્રિકોણમિતિમાં જોઈએ તો cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 કરી 1 ગુણ્યા cos સ્ક્વેર ઓછા sin સ્ક્વેર, તો શું આવે? cos સ્ક્વેર ઓછા sin સ્ક્વેર. એટલે cos સ્ક્વેર ઓછા sin સ્ક્વેર નો જવાબ આવે 1/1 વત્તા cot સ્ક્વેર. તો મિત્રો, 1 વત્તા cot સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ cosec સ્ક્વેર થાય. 1 cosec સ્ક્વેર થાય. 1 વત્તા cot સ્ક્વેર વત્તા શું થાય? cosec સ્ક્વેર. અને 1 છેદમાં cosec સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ sin સ્ક્વેર. શું થાય? sin સ્ક્વેર. માટે એનો જવાબ શું આવે? sin સ્ક્વેર. 1 વત્તા tan સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો મિત્રો, 1 વત્તા tan સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થાય અને 1 ઓછા sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થાય. sec સ્ક્વેર બરાબર એને તમે વ્યસ્તની અંદર 1 છેદમાં cos સ્ક્વેર લખી શકો. sec સ્ક્વેર બરાબર 1 cos કરી ઇન્ટુ cos સ્ક્વેર. તો cos સ્ક્વેર ઉડી ગયા. 1/1 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. પછી જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2 થીટા બરાબર 2 sin થીટા સત્ય હોય એવી કેવી રીતે બને? તો મિત્રો, આ બધાએ લઈએ એક પછી એક. તો આમાં આ બરાબર આ બનાવો તો 0 જ બરાબર થાય. કેમ બરાબર થાય આપણે જોઈ લઈએ. 2 sin 2 બરાબર 0 અંશ. તો 2 ગુણ્યા 0 અંશ એટલે 0 અંશ થાય. પછી 2 sin 0 અંશ, તો 2 ગુણ્યા 0 થાય. શું થાય છે? sin 0 નું તમે કોઠામાં જોશો તો 0 આવશે. શું આવશે? 0. 2 ગુણ્યા 0 એટલે 0 અને sin 0 ની કિંમત કોઠામાં જોશો તો 0 એટલે 0 બરાબર 0 એટલે ડાબા બરાબર જબા. તો એ બને કેટલું થઈ ગયું? સત્ય. sin થીટા બરાબર 15 છેદમાં 17 હોય તો tan થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો, જ્યારે આવી કિંમત આપેલી હોય ત્યારે આનું સામેની બાજુ છેદમાં કર્ણ, પાછળની બાજુ છેદમાં સામેની બાજુ જેવી રીતે ગુજરાતીમાં આપેલા છે એના સૂત્રો એ પ્રમાણે કરો તો તમે પછી પાયથાગોરસના સિદ્ધાંતથી ગમે એવી ખાલી જગ્યાઓ તો તમને મળી જશે. તો sin બરાબર 15 છેદમાં 17 છે. તો sin નું જોઈએ તો સામેની બાજુ છેદમાં કર્ણ થાય. એટલે સામેની બાજુ 15 કહેવાય અને કર્ણ 17 કહેવાય. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. sin કે cot કે થીટા જે આપેલું હોય એનું ગુજરાતીની અંદર જે સાબા છેદમાં કર્ણ, પાસા છેદમાં પાબા એ જે આપેલું છે એ પ્રમાણે તમારે ઉપર આવે એ ઉપરનું માપ હોય, નીચે આવે નીચેનું માપ હોય. તો એ sin થીટા આપેલું, sin ને તમે સામેની બાજુ છેદમાં કર્ણ કહેવાય. હવે તમે કાટકોણ ત્રિકોણ દો. આપણી પાસે સામેની બાજુ છેદમાં કર્ણ છે એટલે sin થીટા અહીંયા જ કરવો પડે. બરાબર? અહીંયા કરી તો સામેની બાજુ 15 થાય. કર્ણ મોટો કહેવાય અને પાછળની બાજુ 17 થઈ જાય. ન આવે, ન ચાલે. બરાબર? એટલે એ sin થીટા ધારવો પડે. તો sin થીટા બરાબર સામેની બાજુ 15 ને કર્ણ કેટલો થાય? 17. બરાબર છે? કર્ણ મોટો હોય બધાથી. એ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC નો સ્ક્વેર. AB નો સ્ક્વેર આપણે ફાઇન્ડ કરવાનો છે. તો 15 નો સ્ક્વેર બરાબર 17 નો સ્ક્વેર. 15 નો સ્ક્વેર 225 અને 17 ગુણ્યા 17 289 આવે. તો AB સ્ક્વેર બરાબર 225. જમણી બાજુ જશે તો 289 માંથી માઇનસ 225 થાય. તો AB સ્ક્વેર બરાબર 64. તો AB બરાબર 8 થાય. 64 નો વર્ગમૂળ 8. તો AB બરાબર 8 થાય. મિત્રો, આપણે tan થીટા શોધવાનું છે. tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. હવે આને tan માનો. આ tan માનવાનું હોય, tan થીટા માનવાનું. tan એટલે સામેની બાજુ 15 છેદમાં પાછળની બાજુ 8. બરાબર છે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ 15 છેદમાં 8 એનો જવાબ આવે મિત્રો.
દાખલા નંબર 6, સાઇન આલ્ફા બરાબર 1/√2 એન્ડ કોટ બીટા બરાબર ઇઝ ઇક્વલ ટુ 1. એ પ્લસ આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા થાય. તો મિત્રો સાઇન આલ્ફા બરાબર 1/2 આપેલું છે, તો સાઇનની કિંમત 45 હોય ત્યારે 1/2 થાય એટલે આલ્ફા બરાબર 45 થાય. કોટ બીટા બરાબર 1 આપેલું છે, તો કોટની કિંમત 1 ક્યારે થાય? કોઠામાં જોઈ લો, 45 હોય ત્યારે 1 થાય. તો આલ્ફાની કિંમત 45 આવે, બીટાની કિંમત 45 આવે, તો આલ્ફા પ્લસ બીટા 45 પ્લસ 45 ઇઝ ઇક્વલ ટુ 90 થાય. બરાબર છે? તો આમ જવાબ 90 આવ્યો. 7મો વિકલ્પ છે કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો કોસ સ્ક્વેરને તમે કોટ સ્ક્વેરને આપણે કોસ સ્ક્વેર છેદમાં સાઇન સ્ક્વેરમાં ફેરવી શકીએ. એ રીતે કોસેક સ્ક્વેરને આ કોસેકનું વ્યસ્ત સાઇન એટલે 1 છેદમાં સાઇન સ્ક્વેરમાં આપણે ફેરવી શકીએ. હવે છેદ સરખા છે તો ઉપર ઉપરની સંખ્યાનો સરવાળો તો સરવાળો, બાદબાકી હોય તો બાદબાકી. સાઇન સ્ક્વેર લસા કાઢીએ તો કોસ સ્ક્વેર માઇનસ 1. બરાબર છે? હવે 1 ઓછા કોસ સ્ક્વેર બરાબર સાઇન સ્ક્વેર થાય એટલે આપણે ઓછાનું ચિહ્ન માઇનસ લેવું પડશે. માઇનસ લખીએ તો ઓછા હતા એ વત્તા થઈ ગયા 1, અને ઓછા વત્તા કોસ સ્ક્વેર છે એ ઓછા કોસ સ્ક્વેર થઈ જાય. આવું શું કરવું પડે? શા માટે કરવું પડે? માઇનસ 1 ઓછા કોસ સ્ક્વેર બરાબર સાઇન સ્ક્વેર થાય માટે. તો અહીંયા માઇનસ કોમન ચિહ્ન લઈ અને 1 ઓછા કોસ સ્ક્વેર ઓછા 1 ને બદલે 1 ઓછા કોસ સ્ક્વેર કરી નખાય. તો 1 ઓછા કોસ સ્ક્વેર બરાબર શું થાય? સાઇન સ્ક્વેર. ને નીચે લસા સાઇન સ્ક્વેર છે, સાઇન સ્ક્વેર ઉડી જાય તો -1 એનો જવાબ આવે. 8મો દાખલો છે સેક સ્ક્વેર ઓછા સેક સ્ક્વેર 2 સેક સ્ક્વેર ઓછા સેક સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો મિત્રો સેક સ્ક્વેર બરાબર શું થાય અને સેક સ્ક્વેર -1 બરાબર શું થાય? તો આપણે જોઈ લઈએ. આ બંનેમાં સેક સ્ક્વેર કોમન નીકળશે, તો સેક સ્ક્વેર કોમન કાઢી લખી, સેક સ્ક્વેર ઓછા 1 રહે. હવે સેક સ્ક્વેર બરાબર તમે સૂત્રમાં જોશો તો 1 વત્તા tan સ્ક્વેર થાય, અને સેક સ્ક્વેર -1 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થાય. મિત્રો સૂત્રો બરાબર યાદ કરી લેવા પડે. બરાબર છે? તો 1 વત્તા tan સ્ક્વેર અને ગુણ્યા tan સ્ક્વેર ગુણ્યા 1 એટલે tan સ્ક્વેર, અને tan સ્ક્વેર ગુણ્યા tan સ્ક્વેર એટલે tan 4. તો સી જવાબ આવશે tan 4 પ્લસ tan સ્ક્વેર. એ રીતે જવાબ આવશે. મિત્રો 9મી ખાલી જગ્યા. ત્રિકોણ એબીસીમાં બી બરાબર 90 અંશ, એ બરાબર 30 અંશ, બીસી બાજુ બરાબર 20 સેન્ટીમીટર છે, તો એબી બરાબર ખાલી જગ્યા અને એસી બરાબર ખાલી જગ્યા. મિત્રો એક નિયમ છે ગણિતમાં કે જે ખૂણો 30 અંશનો હોય એની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય. જે ખૂણો 30 અંશનો હોય એની સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય. તો સામેની બાજુ કર્ણ કરતાં અડધી હોય એટલે આ કર્ણ બે ગણો થાય એટલે કર્ણ બરાબર 2 ગુણ્યા 20 એટલે 40 સેન્ટીમીટર આવી ગયું. એસી બરાબર 40 સેન્ટીમીટર આવે. હવે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એસી બરાબર એસી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર લઈએ તો એસીની કિંમત 40, એબીનો સ્ક્વેર ફાઇન્ડ કરવાનો છે. બીસી બરાબર 20નો સ્ક્વેર થાય તો 40નો વર્ગ બરાબર 1600, એબીનો સ્ક્વેર 20નો બરાબર 400. 400 તમે ડાબી બાજુ લઈ આવો, 1600માંથી 400 જાય તો 1200. 1200 બરાબર એબીનો સ્ક્વેર. 1200નું વર્ગમૂળ નીકળે નહીં એટલે 400 ગુણ્યા 3 કરીએ તો થાય. 400 ગુણ્યા 3 વર્ગમૂળ કરી તો અહીંયા વર્ગ નીકળી જાય એટલે એબી જ રહે. હવે આનું વર્ગમૂળ કાઢો તો 400નું 20 અને 3નું ન નીકળે એટલે વર્ગમૂળ 3 વર્ગમૂળમાં જશે એટલે 20 વર્ગમૂળ 3 બરાબર એબી આવે. તો એબીની કિંમત કેટલી આવી? 20 વર્ગમૂળ 3, અને એસીની કિંમત કેટલી આવી? 40. તો મિત્રો એ જવાબ આવશે 20 વર્ગમૂળ 3 અને 40. દાખલા નંબર 10 કે સેક સ્ક્વેર ઓછા tan સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. તો સેક સ્ક્વેરનું વ્યસ્ત છે કોસ સ્ક્વેર, 1 છેદમાં કોસ સ્ક્વેર લખી શકાય. tan સ્ક્વેરને તમે સાઇન સ્ક્વેર છેદમાં કોસ સ્ક્વેરમાં ફેરવી શકો. બે એક જ કહેવાય. હવે આ રીતે કોસ સ્ક્વેર લસા આવે. શું આવ્યો? કોસ સ્ક્વેર લસા. આના જેવો જ છે, 7મા દાખલા જેવો છે. અહીંયા સાઇન સ્ક્વેર લસા આવ્યો તો અહીંયા કોસ સ્ક્વેર લસા આવ્યો. કોસ સ્ક્વેર લસા આવ્યો 1 ઓછા સાઇન સ્ક્વેર. અહીંયા કોસ સ્ક્વેર ઓછા 1 આવતું હતું એટલે ઊંધું આવતું હતું, અહીંયા સવડું જ આવે છે એટલે માઇનસ કરવાની જરૂર નથી. 1 ઓછા સાઇન સ્ક્વેર બરાબર શું થાય? કોસ સ્ક્વેર. નીચે કોસ સ્ક્વેર છે, કોસ સ્ક્વેર ઉડી ગયા તો બરાબર 1 જવાબ આવે. તો મિત્રો આ 10 ખાલી જગ્યા બહુ જ અગત્યની છે, આમાં પૂછી શકાય એવું છે, તો પ્રેક્ટિસ કરજો. હવે પછીના વિડીયોમાં 9 અને 10 બને લઈશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. તમારી પરીક્ષા નજીક છે, બરાબર રીતે તૈયારી કરજો મિત્રો. ક્યાંય પણ કોઈ પણ દાખલો ન આવડતો હોય તો ગણિતનો તો ગણિતનો, અપેક્ષિત હોય તો અપેક્ષિત, XYZ ગમે ત્યાંથી હોય, જો તમે એની રકમ મને લખીને વોટ્સએપમાં મોકલશો તો તમને જરૂરથી જવાબ મળશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.